તમને ખબર છે એકવાર રામ લેવાનું પુણ્યનું ફળ શું છે? એકવાર રામનું નામ લેવાનું પુણ્યનું ફળ છે 1000 વિષ્ણુના નામ. કેટલા? એટલે 1000 વિષ્ણુના નામ ન લઈ શકો તો એકવાર મોઢેથી રામ બોલવું, 2 વખત બોલો રામ રામ, એટલે 2000 નામ થઈ ગયા ભગવાન નારાયણ. હવે મોટા માંડવડામાં આટા મારતા મારતા કોઈ ખામો મળે ને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ. તમે જેવું કહેશો ને એટલે 1 કૃષ્ણ બોલવાથી 4 રામના નામનું ફળ મળે છે. એક વાર કૃષ્ણ બોલવાથી 4 રામ નામનું ફળ, એટલે 4000 વિષ્ણુ સહસ્ત્ર નામ થયા. હવે એક વાર રાધાનું નામ લ્યો એટલે 4 કૃષ્ણના પુણ્યનું ફળ મળે. ખિસ્સાની વાત નથી. ભગવાન ઠાકોરજી જ્યારે જતા હતા ને વૃંદાવન છોડીને, ત્યારે રાધાજી રૂઠી ગયા છે. તો રાધાજી કીધું કાના તું તો જવાનો છો, પાછો આવવાનો નથી, મને ખબર છે બધી ગોપીઓને તું ખોટું ખોટું બોલે ને એ બધી માની લે, બરાબર છે, પણ હું માનું નહીં. કનૈયાએ કીધું રાધા તો કોઈને કહેતી નહીં, હું તો કહી દઈશ. જા રાધા, હું તને વરદાન આપું છું, કોઈ મારું એકવાર નામ લેશે તો તારું એકવાર નામ લેશે તો મારા 4 નામનું પુણ્યનું ફળ હું એને આપીશ.